अभी गर्मियों का मौसम चल रहा है और कुछ ही वक्त में बारिश के मौसम की भी शुरुआत हो जाएगी। तब वडोदरा महानगर पालिका की ओर से प्री मानसून कामगिरी शुरू करवाई जानी है। ऐसे में प्री मानसून कामगिरी को लेकर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री आज पश्चिम इलाके में सन फार्मा रोड, तांदलजा, किस्मत चौकड़ी जैसी कई जगहों पर सरप्राइज विजिट के लिए पहुंचे थे। दरअसल ड्रेनेज, बरसाती कांस के मुद्दे को सुलझाने और प्री मानसून कामगिरी को सही तरीके से करवाने के लिए स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से इन जगहों का जायजा लिया गया था। पश्चिम विस्तार में सन फार्मा रोड पर प्योर ब्लॉकનું કામ ચાલે છે। સન ફાર્મા 4 રસ્તાથી લઈ અને નીલાંબર 4 રસ્તા સુધી રોડનું કામ ચાલે છે। રોડમાં વાઇડનિંગ કરવાનું છે, કાર્પેટ સિલકોટ કરવાનું છે। ચોમાસાની ઋતુ આવી રહી છે। ચોમાસાની ઋતુ પહેલાં નાગરિકોને તકલીફ ન પડે અને પ્યોર બ્લોકનું કામ પૂરી ઝડપે થાય, સારી ક્વોલિટીનું થાય। એવી જ રીતે ભાયલી વિસ્તારમાં ગટર, વરસાદી ગટરના કામો ચાલી રહ્યા છે। ત્યાં જે ટ્રેન્ચિંગ વર્ક થયા બાદ ગ્રાઉટિંગ પુરાણ બરાબર થાય છે કે નહીં અને નાગરિકોને તકલીફ ન પડે અને તંત્ર સ્પીડથી કામ કરે, કોન્ટ્રાક્ટરો પણ સ્પીડથી કામ કરે, એના માટે આજે અમે વિઝિટમાં નીકળ્યા છે। અત્યારે આપણે સન ફાર્મા ચોકડીથી લઈ અને નીલાંબરવાળા રસ્તો કે જે લગભગ 12 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે, નાગરિકોની સુવિધામાં વધારો થનાર છે, ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા પ્રોપર સુપરવિઝન રાખી અને સારી ક્વોલિટીનો રોડ બને એ માટે આજે તમામ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરોને પણ બોલાયા છે। જે કોઈ નાના મોટા સૂચનો છે એ સૂચનો કરી અને સ્ટ્રિક્ટલી ક્વોલિટી મેન્ટેન થાય અને નાગરિકોના વેરાના જે પૈસા ભરે છે એનું વળતર મળે એ દિશામાં કાર્ય કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।